ઉર્મી સ્કૂલ ખાતે પરીક્ષા આપવા માટે પહોંચેલા પરીક્ષાર્થીઓનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્મી સ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચેલા બાળકોને ઢોલ નગારા સાથે મોઢું મીઠું કરાવી અને પ્રવેશ આપવામાં આવ્યો। અહીં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, વોર્ડ નંબર 3ના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના પ્રિન્સિપાલ સહિતના શિક્ષકગણોએ પણ બાળકોનો ઉત્સાહ વધાર્યો અને તેમને શાળામાં પ્રવેશ આપ્યો। બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે। 70,000થી વધુ વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપવાના છે તેને લઈને દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આજે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પણ પહોંચી ગયા છે। સમય કરતાં થોડા પહેલાં પરીક્ષાર્થીઓ પહોંચ્યા છે અને ત્યાં તેઓનું સ્વાગત ઢોલ નગારા સાથે કરવામાં આવી રહ્યું છે। ઉર્મી સ્કૂલ ખાતે દર વર્ષની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો કે જ્યાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની દ્વારા આ બાળકોને કુમકુમ તિલક કરી તેમનું મોઢું મીઠું કરાવી અને તેમને પેન આપી અને જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હોય ત્યારે શુભકામનાઓ પાઠવી હતી। વોર્ડ નંબર 3ના કાઉન્સિલરો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સ્કૂલ પ્રશાસન તરફથી વિદ્યાર્થીઓ માટે પશ્ચાતાપ પેટી પણ મૂકવામાં આવી છે। જો કોઈ વિદ્યાર્થી ભૂલથી પણ કશું લઈને આવ્યો હોય તો તેમાં મૂકી શકે અને પોતે પશ્ચાતાપ કરી શકે તે માટે આ પેટીનું પણ અહીં મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે શાળા તરફથી। વિદ્યાર્થીઓ દ્વારા પણ આખું વર્ષ જ્યારે મહેનત કરી હોય ત્યારે પુરુષાર્થનું આખું વર્ષ એક કસોટી રૂપે આજે તેઓએ આપવાનું છે અને તેઓ તેના માટે તૈયાર છે। તેઓએ તૈયારી કરી છે અને ખૂબ જ ખુશ છે આ તૈયારી કર્યા બાદ અને હવે પરીક્ષા આપવા જ્યારે જઈ રહ્યા હોય ત્યારે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેઓ પરીક્ષા આપવા માટે જતા નજરે પડ્યા હતા। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો આજથી શુભારંભ થયો છે। છેલ્લા 2014થી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી બાળકો હોય કે યુવાનો હોય, સમાજના દરેક ઉંમરના દરેક વર્ગના લોકોને કોઈને કોઈ રીતે એમના પ્રત્યેક સમયમાં, પછી આ પરીક્ષાનો સમય હોય કે પછી આગળ પોતાની જાતને પોતાને આગળ દુનિયામાં કંઈક પોતે કોઈ મોટું સ્થાન પ્રાપ્ત કરવું હોય ત્યારે યુવા વર્ગ માટે રોજગારીનું તકોનું નિર્માણ હોય, અનેક અવસરે હંમેશા ભારતીય જનતા પાર્ટી સતત સાથે રહી છે। ત્યારે છેલ્લા 10-15 વર્ષથી 2014થી આ એક પરંપરાની શરૂઆત કરવામાં આવી છે કે જેમાં સમગ્ર દેશમાં જે બોર્ડની એક્ઝામ હોય ત્યારે બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવે છે। આજ રોજ અહીંયા ઉર્મી સ્કૂલ ખાતે બાળકોને જે 10મા ધોરણની પરીક્ષા આપવા માટે આવ્યા છે આ બાળકોને ગોળદાણા ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું, ફૂલ આપી અને તેમને એના માટે શુભેચ્છા આપવામાં આવી, એમને પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે તેમ કે આ પરીક્ષાને બાળકોએ પોતે એક પરીક્ષા નહીં પરંતુ એક ખેલની ભાવનાથી જોવું જોઈએ, જેથી કરી અને કારણ કે આ આત્મવિકાસનો પણ સમય છે બાળકો માટે। આખું વર્ષ એ લોકોએ એકાગ્રતાપૂર્ણ અભ્યાસ કર્યો જ છે અને દરેક વ્યક્તિને, દરેક બાળકને પોતાની ક્ષમતા હોય એટલી મહેનત દરેક કરતું હોય છે। સાથે સાથે પરિવારના સભ્યો માટે પણ આ સમય એક પરીક્ષાના સમય જેવો હોય છે અને આખા વર્ષનો નિચોડ જ્યારે બાળક અભ્યાસ કર્યો છે એનો નિચોડ આ પરીક્ષા ખંડમાં નીકળવાનો હોય ત્યારે એને પોતાની અંદરના આત્મવિશ્વાસ કેળવણીનો પણ આ એક અનેરો અવસર હોય છે। બધા જ બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે અને મને વિશ્વાસ છે કે બાળકો ઉત્તમ દેખાવ કરી અને ચોક્કસ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરશે। બેન, એક વાત કરીએ તો આપ પણ એક માતા છો, જ્યારે બાળક પ્રથમ આજે દરેક વિદ્યાર્થીઓ પ્રથમ પરીક્ષા આપવા તો ક્યાંક એવો ડર પણ હોય છે ને પ્રથમ પરીક્ષામાં કદાચ પેપર ખરાબ જતું તો ક્યાંક જે પગલું ન ભરવાનું હોય છે એ ભરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો? ચોક્કસ, મેં કહ્યું તેમ કે જ્યારે બાળક 10મા અથવા 12મામાં એટલે કે બોર્ડની એક્ઝામ આપી રહ્યું હોય છે ત્યારે એ પોતાનો પ્રયત્ન પૂરેપૂરી નિષ્ઠાથી કરે છે, આખું વર્ષ ખૂબ મહેનત પણ કરી હોય છે અને ક્યાંક ને ક્યાંક આ બાળકોને એના આત્મવિશ્વાસમાં, કારણ કે ઉંમર હજી માત્ર 16 વર્ષની આસપાસની ઉંમર હોય ત્યારે બહુ સહજ સ્વાભાવિક વાત એ છે કે બાળકની અંદર પોતાના આત્મવિશ્વાસની ખીલવવાની શરૂઆત થાય છે। આ જે બોર્ડની એક્ઝામ છે એ શરૂઆત છે કે પોતે પોતાના પરિસરમાંથી, પોતે જ્યાં અભ્યાસ કર્યો છે શાળા એટલે પોતાના પરિસરમાંથી બહાર નીકળીને સમાજમાં
આવી અને એને પોતાનો ઉત્તમ દેખાવ કરવાનો છે. તો સ્વાભાવિક છે કે કંઈક ને કંઈક બાળકને થોડી પોતાને પણ એવી રીતનું હોય કે હું એમાં સફળ નહીં થઉં તો, પરંતુ મારા બાળકોને હું મેસેજ આપવા માંગુ છું કે પરીક્ષા એ જિંદગીનો કોઈ અંત નથી. આ આપણા આત્મવિશ્વાસ પ્રાપ્તિનો એક અનેરો અવસર છે, જ્યાંથી જ આપણને ખબર પડે છે કે હા હું કરી શકું છું. કારણ કે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે તેમ કે આપણે આપણી આશા જો રાખીએ ને તો સામે સાપ હશે ને, આ સાપ જો ડંખ મારી લે છે ને તો પણ જો આપણે એના ઝેરનો કે એની તીવ્રતાનો સ્વીકાર ન કરીએ ને તો સાપના ઝેરની અસર પણ મનુષ્ય પર થતી નથી. એવી જ રીતે બાળકોએ પણ પોતાની અંદર રહેલા આત્મવિશ્વાસને આ જગાડવાની તક છે. અને કારણ કે પોતે પૂર્ણ અભ્યાસ કર્યો જ છે અને દરેક બાળક જે અભ્યાસ કરે છે ને એ ઉત્તમ દેખાવ કરવાની પોતાની એની પ્રતિબદ્ધતા હોય છે. વાલી મિત્રોને પણ કહીશ, કારણ કે મેં મારા પોતાના ઘરમાં એવી સિસ્ટમ રાખી હતી કે જ્યારે મારું બાળક 10મામાં આવે છે એટલે હું અને એના પપ્પા અમે બંને જણ અમારી પોતાની આપણી માર્કશીટ જોવાની છે કે આપણે પણ પ્રયત્ન પૂર્ણ કર્યા જ હતા અને આપણે આટલા પર્સન્ટેજ લાવ્યા છે. દરેક વ્યક્તિ પોતાની રીતે પૂર્ણ પ્રયાસ કરે છે. આપણે માતા પિતાએ બાળકની શક્તિ બનીને, એનું આત્મવિશ્વાસ બનીને એની સાથે ઊભું રહેવાનું છે. બની શકે કે કોઈક વખત કદાચ કોઈ વિષયમાં માર્ક ઓછા આવે, ક્યાં અસફળતા મળે, પરંતુ પ્રત્યેક અંત એક નવા પ્રારંભનો શુભારંભ હોય છે, એ પણ આપણે યાદ રાખવું જોઈએ. અને પોતે મહેનત કરી અને ફરી એક વખત પ્રયત્ન કરીશું. મેં પહેલાં શરૂઆતમાં જ કહ્યું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે કે પરીક્ષાને પરીક્ષા તરીકે નહીં પરંતુ ખેલ તરીકે લો. એમના આ વાક્યમાં જ આ આખા વાતનો અર્થ એટલે કે સાર સમાઈ જાય છે કે જ્યારે ખેલમાં આપણે જ્યારે એક વખત અસફળ થઈએ છીએ, ફરી વખત ઊભા થઈ અને ફરી આપણે એ રમત જીતીએ ના ને ત્યાં સુધી સતત પ્રયાસ કરીએ છીએ. એટલે એ થકી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આખા દેશના બાળકો જે આજે પરીક્ષા આપવાના છે આજથી શરૂ થતી બોર્ડની એક્ઝામમાં, ત્યારે એમને આ મેસેજ આપ્યો છે અને આ મેસેજમાં આખું બધું જ અર્થ સમાઈ જાય છે. આભાર. જી, દર વર્ષની પરંપરાની જેમ બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ ખાતે બાળકોને બેન્ડ, ફૂલો અને ગોળધાણાની સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ નવોદિત બાળકો છે જે 10મા ધોરણના છે અને પહેલીવાર બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. જે રીતે સ્કૂલ અને જે રીતે તમામ આખું સમાજ જે માની રહ્યું છે તે રીતે આ બોર્ડ પરીક્ષાનો કોઈ પણ હાવ ના હોવો જોઈએ. એ લોકો કોઈ પણ જાતના ટેન્શનમાં પરીક્ષા ના આપે તેવો માહોલ અહીંયા ઊભો કરવામાં આવેલો છે. અને ખાસ કરીને આજે તો વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોની પણ ખાસ ઉર્મી સ્કૂલ ખાતે ઉપસ્થિત રહીને જે બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ છે 10મા ધોરણના, એ લોકોને શુભેચ્છા પાઠવવા આવ્યા છે. સર, માની લો કે કોઈ વિદ્યાર્થી ભૂલથી પણ કદાચ કંઈક લઈને આવ્યું તો તે લોકોને પુરુષાર્થ માટે પણ કેક પેટી મૂકવામાં આવતી હોય છે, તો આ પ્રકારે આયોજન કરવામાં આવતું હોય છે? જી, અહીંયા એન્ટ્રીમાં જ આપ જે રીતે જોઈ રહ્યા છો એ રીતે પશ્ચાતાપ પેટી મૂકવામાં આવેલી છે. અને ખાસ કરીને જ્યાં ઉપર જે ક્લાસીસના સેન્ટર ઇન્ચાર્જ છે એ લોકોની પાસે પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે કે કદાચ ભૂલથી કોઈ બાળક ત્યાં લઈને આવે તો પણ એને, એટલે એક રીતનું કોઈ પણ જાતનું પ્રેશર વગરનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કે જેના લીધે બાળકો કોઈ પણ પ્રેશર વગર પોતાનું 100% આપી શકે. છે. શું લાગે છે આ તમામ જે પેપરો છે કેવી રીતે પાસ થશો? કારણ કે આખું વર્ષ મહેનત કરવું છે. સારા માર્ક આવી જશે કેમ કે વાંચ્યું છે બહુ સારી રીતે, સારી તૈયારી છે. બિલકુલ, વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સારી તૈયારી કરે. બેટા શું કહેશો, કેટલી તૈયારી કરી છે આના માટે? 100% की है पर फिर भी पेपर के ऊपर डिपेंड करता है कि कैसे मार्क्स आएंगे. पूरे साल इसके लिए मेहनत की है, क्या कहोगे? अच्छी जानी चाहिए. બિલકુલ, આપ જો કે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમે સારી તૈયારી કરી છે, આખું વર્ષ આ મહેનત કર્યું છે. આપ જો કે જે તમામ જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા પોતાના સેન્ટર પર આવી પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ સાથે જ વાત કરીશું. બેટા શું કહેશો, કેટલી તૈયારી કરી? સારી કરી છે. હવે ખબર નહીં પેપરમાં શું આવશે, આવડી જશે તો બધું થઈ જશે. હા, અમને એટલી તો ખબર છે કે સ્કૂલ કરતાં સારું પેપર જવાનું છે, એટલી અમને અંદરથી પોઝિટિવ ફિલિંગ આવે છે. 10મા ધોરણની પરીક્ષા છે. મારી ડોટર છે, સર્વમંગલમાં ભણે છે, હોશિયાર છે. કશી ચિંતા જેવું છે નહીં મને કે એના માટે કે 10મામાં છે તો હું એના માટે ચિંતા કરું છું, એવું છે નહીં. ચિંતા તો હોય જ મા બાપને, પણ એના માટે એવું નથી કે એમ હાઈપર થઈ જઈએ કે એને ટેન્શનમાં રહીએ, એવું એ નથી રહેતી ને અમે પણ નથી રહેતા. એ એની જાતે પ્રોપર કરે જ છે બધું. અને બધા છોકરાઓને 10મા ધોરણ માટે ખૂબ વિશેષ આપીએ છીએ કે ભાઈ બેસ્ટ ઓફ લક, બધાને બહુ સારી રીતે એક્ઝામ જાય, બધા બહુ સરસ એક્ઝામ આપે અને સારી રીતે ભણે, આગળ નીકળે, એમના બહુ સરસ માર્ક્સ આવે, ટકા આવે. બસ એવી શુભેચ્છા બધા બાળકો માટે. અને મારી દીકરી સર્વમંગલમાં છે, એ પણ ટોપ કરે એવી ઈચ્છા છે અમારી કે ભાઈ એને
બધા પેપર સારા જાય એના, ભગવાન એની સાથે રહે, બધા સાથે. અષ્ટભંજન દેવકી જય. બેન વાત કરીએ તો આ પ્રથમ જ પરીક્ષા છે, જિંદગીની કોઈ આખરી પરીક્ષા હોતી નથી. શું એવા વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો? એટલે કોઈ પણ એટલે એવા ગભરાઈ નહીં જવાનું. કોઈ પણ એવું છે નહીં કે ભાઈ આ 10મા ધોરણનું રિઝલ્ટ જો એવું વાત કરીએ તો કોઈ પૂછતું નથી. તમે આગળ તમારી કારકિર્દી માટે આગળ નીકળશો તો 10મા ધોરણ માટે કોઈ તમારું રિઝલ્ટ પૂછવાનું નથી. પણ આ એક પાયો છે તમારો કે ભાઈ તમે અહીંયાથી તમને એવું ખબર પડે કે આનાથી અમે આગળ નીકળવાના છે. તમારે પ્રોપર તૈયારી કરવાની. એક બોર્ડ એટલે એવું હવ નથી રાખવાનો કે બોર્ડની એક્ઝામ છે બાળકોએ, કે ભાઈ આ એક તમારા માટે તૈયારી છે. એવું કંઈ નાસીપાસ થવાનું નથી. કોઈ પેપર સારું જાય, કોઈ પેપર ખરાબ પણ જાય, એનાથી એવું કંઈ ટેન્શન રાખવાની જરૂર નથી કે ભાઈ આ પેપર મારું નથી થયું. બીજા પેપરની તૈયારી કરવાની છે આગળ. એવું જરૂરી નથી કે ગભરાઈ જવાનું છે. બધા બાળકોએ શાંતિથી એક્ઝામ આપવાની છે. એવું બીજા પેપરની તૈયારી કરવાની છે. બીજું પેપર નેક્સ્ટ પેપર કેવું સારું જાય એના માટેની તૈયારી કરવાની. ગયા એની પેપરની કોઈ ચર્ચા કરવાની જરૂર છે નહીં. બધું સારું જ છે. બાળકોએ બધી સારી રીતે જ એક્ઝામ આપવાની છે. ना तो डर. स्कूल में केवी રીતે તૈયારી કરતા હતા? स्कूल में टीचर पढ़ाते थे, बोर्ड पे लिखवाते थे, लिखते भी थे, साथ में रिवाइज भी करवाते, वहाँ पे ही लर्न करवाते टीचर, फिर घर पे जाएंगे. आज बोर्ड की एग्जाम है, कहीं ना कहीं लगता है डर? ना आज डर नहीं लगता. क्या दूसरे बच्चों को क्या पॉजिटिव मैसेज दोगे आप? सबको अच्छे से पढ़ाई करनी चाहिए, माता पिता का ध्यान रखना चाहिए. बिल्कुल, आप जो कि विद्यार्थियों कह रहे हैं बेटा कितनी तैयारी? बस चलिए, अच्छा जाएगा पेपर. जैसी तैयारी की है वैसा लग रहा है अच्छा जाएगा. और बाकी को कहना चाहता हूँ कि ये तो एक एग्ज़ाम है, वो आखिरी एग्ज़ाम नहीं. अगर पेपर अच्छा ना जाए तो कोई बात नहीं, अगले पेपर में प्रिपरेशन करें. बिल्कुल. શું કહેશો બેટા, કેટલી તૈયારી? તૈયારી તો કમ્પ્લીટ છે. આખા વર્ષ જે રીતે મહેનત કરી એ રીતે લાગે છે કે પેપર સારું જશે. જે રીતે આ પ્રથમ જ બોર્ડની પરીક્ષા છે, કોઈ ડર રાખવો જોઈએ, શું કહેવું છે? ના, ડર નહીં રાખવો. પરીક્ષા જેવી જ પરીક્ષા છે, ખાલી સ્કૂલ ચેન્જ થઈ જશે.